વિરામ બાદ વાયરલ ટ્રુથમાં આપનું સ્વાગત છે। આજે કોલેસ્ટ્રોલ ફ્રી રહેવા માટે ઘણા લોકો મહેનત કરી રહ્યા છે। હાર્ટ એટેકથી લઈને ઘણી બીમારીને લઈને લોકો પરેશાન હોય છે, ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે એક આયુર્વેદિક નુસ્ખો, જેમાં દાવો કરાયો છે કે હાર્ટમાં જમા કોલેસ્ટ્રોલ દૂર કરી શકાશે, જેનાથી ઘણી મોટી બીમારીનું જોખમ પણ ઘટાડી શકાય છે। ત્યારે શું છે વાયરલ આ વિડીયોની હકીકત, જુઓ આ રિપોર્ટમાં। દિવસમાં કોલેસ્ટ્રોલ જડમૂળથી દૂર થશે। આયુર્વેદનો એવો ઉપચાર વાયરલ જે લોકો કરી રહ્યા છે। मात्र 30 दिन के अंदर जिनको भी कोलेस्ट्रॉल की प्रॉब्लम है उनको ये वीडियो शेयर कर देना। कोलेस्ट्रॉल बिल्कुल फ्री होने वाले हैं। कि कोलेस्ट्रॉल से इंशाल्लाह आपकी रिपोर्ट बिल्कुल नॉर्मल आने वाली है। શું આવા પ્રયોગો કરવાથી વાસ્તવમાં ફાયદો થાય છે? સોશિયલ મીડિયા પર કોલેસ્ટ્રોલની બીમારીને જડમૂળથી દૂર કરવા માટેનું આયુર્વેદિક ઉપચાર વાયરલ છે। આજે શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણા લોકો જાગૃત રહેતા હોય છે। પહેલાના સમયમાં શુદ્ધ ભોજન અને શુદ્ધ હવા પાણી હોવાથી લોકો લાંબુ જીવતા, પરંતુ આજે બજારમાં મળતી શાકભાજી હોય કે ખેતરમાં મળતું અનાજ હોય, બધી જગ્યાએ કેમિકલનો ઉપયોગ વધ્યો છે। કયું કેમિકલ કયા માધ્યમથી તમારા શરીરમાં ઠલવાઈ રહ્યું છે તેની તમને પણ ખબર રહેતી નથી, અને આ જ કારણ છે કે લોકો અલગ અલગ બીમારીનો શિકાર બનતા જાય છે। ત્યારે કોલેસ્ટ્રોલની બીમારીને લઈને એક ચમત્કારિક નુસ્ખો વાયરલ થયો છે। હવે તમે 30 દિવસમાં જ હૃદયમાં જમા કોલેસ્ટ્રોલ દૂર કરી શકો છો, તેમજ હૃદયરોગની બીમારીથી હંમેશા માટે રાહત મેળવી શકો છો। ત્યારે જુઓ આ વાયરલ वीडियो કે જેમાં આ દાવો કરાયો છે। 100 ग्राम कलौंजी, 100 ग्राम अजवाइन और 100 ग्राम सौंफ और अर्जुन की छाल 200 ग्राम। थोड़ा अच्छी क्वालिटी की होनी चाहिए। 2 पैसे अगर ज्यादा मांगता है तो दे दें, लेकिन क्वालिटी अच्छी ही होनी चाहिए। उसको लाने के बाद कूट पीस के मिक्सी के अंदर एक पाउडर बना लें, और पाउडर बनाने के बाद ये इस तरह का पाउडर बन जाएगा। एक डब्बे के अंदर रखें। 1 गिलास या 1.5 गिलास पानी के अंदर 1 चम्मच डाल के रात को ढक के रख दें, और सुबह को खूब अच्छे से पकाएं, खूब अच्छे से पकाएं। जब 1.5 गिलास 1 गिलास रह जाएगा उसको छान के पी लिया करें। इंशाल्लाह मात्र 30 दिन के अंदर जिनको भी कोलेस्ट्रॉल की प्रॉब्लम है उनको ये वीडियो शेयर कर देना। कोलेस्ट्रॉल बिल्कुल फ्री होने वाले हैं। शरीर के अंदर भारीपन, थकावट, सुस्ती, कमजोरी, काम करने का दिल नहीं करता, सबके लिए बेहतरीन फार्मूला है। વાયરલ વિડીયોમાં કોલેસ્ટ્રોલ દૂર કરવાની વાત કરવામાં આવે છે, તેની હકીકત શું છે તે જાણીશું, પરંતુ એ પહેલા સમજી લઈએ કે કોલેસ્ટ્રોલ શું છે। કોલેસ્ટ્રોલ શરીરના કોષોમાં અને લોહીમાં રહે છે, જે શરીર માટે જરૂરી છે, કારણ કે તે હોર્મોન, વિટામિન ડી અને પાચનમાં મદદ કરતા પદાર્થો બનાવવામાં ઉપયોગી છે। તે લીવરમાં બને છે અને ખોરાક દ્વારા પણ મળે છે। સારું કોલેસ્ટ્રોલ લોહીમાંથી વધારાનું કોલેસ્ટ્રોલ દૂર કરે છે, જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ ધમનીઓમાં જમા થઈ શકે છે। ખરાબ કોલેસ્ટ્રોલ વધે તો હૃદયરોગની બીમારીનું જોખમ વધે છે, કારણ કે ધમનીઓમાં જમા કોલેસ્ટ્રોલ લોહીના પ્રવાહને અટકાવે છે। આમ કોલેસ્ટ્રોલ એ સારું પણ છે અને ખરાબ પણ છે। તો હવે એ સમજીએ કે ખરાબ કોલેસ્ટ્રોલ જે ધમનીઓમાં જમા થઈ જાય છે તેને દૂર કરવા માટે એલોપેથીમાં અલગ અલગ ઉપચાર ઉપલબ્ધ છે, પરંતુ વાયરલ વિડીયોમાં જે આયુર્વેદિક પદ્ધતિનો ઉપયોગ કરાયો છે તે યોગ્ય છે કે નહીં તે સમજવું જરૂરી છે, કેમ કે ઘણા આયુર્વેદિક નુસ્ખા સમજણ વિના અપનાવતા મુશ્કેલી પણ વધી શકે છે। જો તમે કોલેસ્ટ્રોલથી ખૂબ જ પીડાઈ રહ્યા હોય તો તેને જડમૂળમાંથી નાબૂદ કરવા માટે સોશિયલ મીડિયામાં એક આયુર્વેદિક ઉપચાર ખૂબ જ જોરશોરમાં વાયરલ થઈ રહ્યો છે। એક વ્યક્તિ જે ડોક્ટર છે તે તમને જાતે જ આયુર્વેદિકની સામગ્રી બતાવી રહ્યા છે, અને તમે જાતે જ આ સામગ્રીના આધારે આયુર્વેદિકની દવા બનાવી શકો છો, જેના આધારે એક જ મહિનામાં તમારો કોલેસ્ટ્રોલ જડમૂળમાંથી નાબૂદ થઈ જાય તેવું કહેવાય રહ્યું છે। ખરેખર આ વિડીયોમાં જે વાત કરાઈ રહી છે તે કેટલી સાચી કેટલી ખોટી તે જાણવા માટે અમે એક નિષ્ણાંત આયુર્વેદિક ડોક્ટર જે છે સુરતના સંદીપ પટેલને ત્યાં પહોંચ્યા છે, અને સંદીપ પટેલ પાસેથી જ જાણીશું કે આ વિડીયોમાં બતાવનાર વાત કેટલી સાચી અને કેટલી ખોટી। અમારા સંવાદદાતાએ વાયરલ વિડીયોની તપાસ માટે સુરતના નિરામય આયુર્વેદિક હોસ્પિટલના વર્ષોથી સેવા આપતા ડોક્ટર સંદીપ પટેલ સાથે મુલાકાત કરી હતી। તેમજ તેમને વાયરલ વિડીયો બતાવવામાં આવ્યો છે। વિડીયોમાં કોલેસ્ટ્રોલ માટે જે પદ્ધતિ અપનાવવા જણાવાઈ છે તેનો અભ્યાસ કરીને ડોક્ટરે શું કહ્યું, આવું સાંભળીએ। જે ડોક્ટર સાહેબે, ઇરફાન સાહેબે જે આ પ્રયોગ કીધો છે એમાં પિત્તશામક ઔષધ છે, કલોંજી, સौंफ,
અને આ બધું પિત્ત સામક છે. અને એક અર્જુન છાલ છે તો ઉત્તમમાં ઉત્તમ બલ્ય, હૃદય બલ્ય છે, હૃદયને રક્ષણ કરવા વાળું છે. પણ એનાથી કોલેસ્ટ્રોલ સારું થઈ જવાય એવું તો કશે શાસ્ત્રમાં લખ્યું નથી. પણ પિત્તનું સમન થાય એટલે કોલેસ્ટ્રોલ ઓછું થાય એવું માની શકાય. પણ આવા તુક્કાથી કોઈક વાર કોલેસ્ટ્રોલ, ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી આપણને હૃદય રોગ વધી જવાની શક્યતાઓ ખૂબ રહે છે. ડોક્ટર સંદીપ પટેલે જણાવ્યું કે અર્જુન છાલ એ હૃદયને રક્ષણ આપવા માટેનું બલ્ય ઔષધ છે, પરંતુ તેનાથી કોલેસ્ટ્રોલ સંપૂર્ણપણે સારું થઈ જાય એવું તો ક્યાંય શાસ્ત્રમાં લખ્યું નથી. એટલે કોલેસ્ટ્રોલ ઓછું થાય એવું માની શકાય છે. તો હવે એ પણ સમજીએ કે કોલેસ્ટ્રોલની બીમારી ઠીક કેવી રીતે થશે. સાહેબ, આયુર્વેદને એટલું બધું સસ્તું કરી નાખ્યું છે આ લોકોએ કે અમે દાખલા તરીકે મારી વાત કરું તો 6 વર્ષ BAMS ના, 3 વર્ષ MD ના, 3 વર્ષ PhD ના, એમ 12 વર્ષના ગહન અભ્યાસ પછી હું આ 24 બેડની હોસ્પિટલ ચલાવતો છું. જો આવી રીતે પંથારીને ત્યાં કે કરિયાણાવાળાને ત્યાં કે ગાંધીવાળાને ત્યાંથી આપણે જો દવા લાવીને આયુર્વેદ સાથે આવી દવાથી જો આપણા રોગ સારા થઈ જતા હોય તો નથી પંચકર્મની જરૂર, નથી એન્જિયોગ્રાફીની જરૂર, નથી CT એન્જિયોની જરૂર, નથી કોઈ ઇન્વેસ્ટિગેશનની જરૂર. પણ ખાસ કરીને આપણે એટલે કે જનતાએ અને સામાન્ય માણસે જાણવા જેવું છે કે ગભરાટના મારેલા કે ઉતાવળા થઈને અધકચરો પ્રયોગ કરવાથી હંમેશા નુકસાન છે. યોગ્ય વૈદ્યની સલાહ, યોગ્ય ઔષધ અને યોગ્ય આહાર વિહાર અને પરેજી જ હૃદય રોગમાંથી તમને નિર્મૂલન સારા કરી શકે. અમારી તપાસમાં સ્પષ્ટ થયું છે કે વાયરલ વિડીયોની અમુક માહિતી સાચી છે, પરંતુ આયુર્વેદિક ડોક્ટરની સલાહ મુજબ સારવાર લેવી જોઈએ. વિડીયો જોઈને પ્રયોગ કરશો તો મુશ્કેલી વધી શકે છે. દરેક વ્યક્તિની સમસ્યા મુજબ તેની સારવાર થતી હોય છે. માટે BTV ન્યૂઝની તપાસમાં વાયરલ આ વિડીયો અડધો સાચો હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ વિડીયોમાં બતાવવામાં આવેલો નુસ્ખો તમામ લોકો પર એક સરખી અસર કરશે એવું નથી. માટે આવા વાયરલ નુસ્ખાથી સાવધાન રહેવાની જરૂર છે. કે આ પ્રકારનો એક વિડીયોમાં જે કહેવાય છે તુક્કો હોઈ શકે. લોકોએ ઉત્તમ આયુર્વેદિક ડોક્ટર વૈદ્યની સલાહ સૂચન બાદ જ કરવું જોઈએ. આવા વિડીયોના આધારે જો કોઈ વ્યક્તિ આ પ્રકારનું કાર્ય કરે તો ક્યાંક તેને મોટું નુકસાન થવાની પણ ભય રહે છે. જેને લઈને અમારી વાયરલ વિડીયોની પડતાલમાં આ વિડીયો સાચો તો ના કહી શકાય, પરંતુ લોકોએ સાવધાન રહીને કામ કરવું જોઈએ તે પ્રકારનું સામે આવ્યું છે. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, BTV ન્યૂઝ, સુરત. શું બનાસકાંઠામાં ફરી લકી ડ્રોની માયાજાળ ફેલાઈ રહી છે? જિલ્લામાં ઘણા વોટ્સએપ ગ્રુપમાં લકી ડ્રોના નામે મેસેજ વાયરલ થયા છે, જેમાં દાવો કરાયો છે કે લોકોને સ્કોર્પિયો કાર, ટ્રેક્ટરથી લઈને વિવિધ ભેટ સોગાતો આપવામાં આવશે. પરંતુ વાયરલ આ લકી ડ્રોના મેસેજની શું હકીકત છે? શું જિલ્લામાં ફરી લોકોના પૈસા પડાવી લેવા માટેનો ખેલ શરૂ થવાનો છે? આ મેસેજમાં સત્ય શું છે? જુઓ આ રિપોર્ટમાં. બનાસકાંઠા જિલ્લામાં વાયરલ લકી ડ્રોનો મેસેજ. વોટ્સએપ ગ્રુપમાં લકી ડ્રોના મેસેજ સાથે લિંક વાયરલ. શું છે વાયરલ મેસેજની હકીકત? બનાસકાંઠા જિલ્લામાં 6 મહિના પહેલા લકી ડ્રોના નામે ઠગાઈનું ષડયંત્ર રચાયું હતું અને કરોડો રૂપિયા પડાવી લઈને પોતાના માનીતા લોકોને ગિફ્ટ પકડાવી દેવાનો ખેલ ચાલી રહ્યો હતો, જેમાં સામાન્ય લોકોના પૈસા ઠગના ખિસ્સામાં ચાલ્યા જતા હતા. અને બીજા લોકો ફાયદો ઉઠાવી લેતા હતા. પરંતુ હવે આ ચર્ચા ફરી એટલા માટે થઈ રહી છે કેમ કે હવે વોટ્સએપ પર લકી ડ્રોની જાહેરાત શરૂ થઈ છે, તેમજ વોટ્સએપ મેસેજમાં લોકોને લકી ડ્રોમાં સામેલ થવાની જાહેરાત આપવામાં આવી છે. લકી ડ્રોના આ મેસેજ પર નજર કરીએ તો તેમાં લખ્યું છે, રામદેવ ઇલેક્ટ્રોનિક દ્વારા આયોજિત ભવ્ય લકી ડ્રો લાખણી તાલુકાના જસરા ગામમાં રાખવામાં આવ્યો છે. લકી ડ્રો ખોલવાની તારીખ છે 20/9/2025. ટિકિટ લેવા માટે તમારું નામ, ગામ, નંબર લખીને મોકલો અને 600 રૂપિયામાં ટિકિટ મેળવો.
વાયરલ આ મેસેજમાં અલગ અલગ ઇનામ પણ લખ્યા છે, જેમાં 5 સ્કોર્પિયો, 10 આઈસર ટ્રેક્ટર, 20 સોનાની ચેન અને 100 HF ડિલક્સ બાઇકનો ઉલ્લેખ છે. કુલ 211 જેટલા ઇનામ આપવામાં આવશે. જિલ્લામાં આ મેસેજ વાયરલ થતા અમે તપાસ શરૂ કરી હતી અને એ જાણવાનો પ્રયાસ કરાયો કે જિલ્લામાં ફરી લકી ડ્રો થઈ રહ્યું છે કે નહીં. શું આવી સ્કીમથી લોકોને કોઈ ફાયદો થશે? અમારી ટીમે આ બાબતે તપાસ શરૂ કરી અને જ્યાં આ લકી ડ્રોનું આયોજન કરાઈ રહ્યું છે ત્યાં અમારી ટીમ પહોંચી. ત્યાં જોવા મળ્યું કે રામદેવ ઇલેક્ટ્રોનિક નામે બોર્ડ લગાવવામાં આવ્યા હતા અને 211 બમ્પર ઇનામની જાહેરાત થઈ હતી. જે રીતે વોટ્સએપ મેસેજમાં જાહેરાત થઈ હતી એ મુજબના ઇનામોની વાત બોર્ડ પર જોવા મળી. અલગ અલગ નાના મોટા સામાન સાથે મોટું કાઉન્ટર ખોલવામાં આવ્યું હતું તેમજ 20 સપ્ટેમ્બરે આ આયોજન હતું. ભવ્ય ડાયરા સાથે ડ્રો ખુલવાની વાત હતી. ઉપર લખ્યું હતું કે કોણ બનેગા કરોડપતિ. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા રોડ પર એક લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આ જે લકી ડ્રો છે તે આગામી 20 તારીખના રોજ રાત્રિના 12 વાગ્યાના સમયે યોજાનાર છે. અત્યારે અહીં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગેળા રોડ પર જે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. લકી ડ્રોમાં જે કૂપન આપવામાં આવે છે તેમાં જે વસ્તુઓ છે જે ગ્રાહકોને આપવાની હોય છે તે તમામ વસ્તુઓ છે તે અહીં પહોંચાડી દેવામાં આવી છે. આ એક જગ્યા છે કે જ્યાં 20 તારીખના રોજ રાત્રિના 12 વાગ્યાના સમયે જે લકી ડ્રો આનું આયોજન કરવામાં આવ્યું છે તે અહીં યોજાશે. અલગ અલગ જે સ્કોર્પિયો છે, ટ્રેક્ટરો છે તે પણ અહીં જે લકી ડ્રો છે તેમાં મૂકવામાં આવશે. એટલે કે કહી શકાય કે મોટી સંખ્યામાં અહીં જે ગ્રાહકો છે તેમને કૂપનો લીધી છે અને તે ગ્રાહકો માટે અત્યારે તમામ જે નાની મોટી વસ્તુઓ છે જે લકી ડ્રોમાં દર્શાવવામાં આવી છે તે તમામ વસ્તુઓ છે તે અત્યારે સ્થળ ઉપર લાવી દેવામાં આવી છે. અત્યારે તો આ લકી ડ્રોને લઈ સમગ્ર બનાસકાંઠા જિલ્લા, રાજસ્થાન સહિત તમામ જગ્યાએ આ જે કૂપનો છે તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ઓનલાઈન આ જે લકી ડ્રો છે તે કરવામાં આવશે. તમામ જે લકી ડ્રો થશે તેમાં લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે. કઈ રીતે આખું લકી ડ્રો થાય છે તેનું પ્રસારણ છે તે પણ યુટ્યુબ ચેનલ છે તેના માધ્યમથી કરવામાં આવશે. એટલે કે કહી શકાય કે અત્યારે તો જે આવનારા જે 20 તારીખના રોજ જે અહીં લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને તમામ પ્રકારની આયોજકો દ્વારા અહીં તૈયારીઓ કરી દેવામાં આવી છે. અમારી ટીમે આ બાબતે આયોજકનો સંપર્ક કર્યો તેમજ એ જાણવાનો પ્રયાસ કર્યો કે આ બાબતે હકીકત શું છે. એ લકી ડ્રો નથી પણ એક રામદેવ ઇલેક્ટ્રિક કરીને મોરથરની ફર્મ છે અને એ ફર્મ દ્વારા ઇલેક્ટ્રોનિક જે પ્રોડક્ટ્સ એમની છે એ વેચાણ થાય એના ઉપર ગ્રાહકોને અપાતી સ્કીમ છે. ગ્રાહકોના લાભ માટે એમના નફામાંથી જે કંઈ સ્કીમ તરીકે એમને કૂપન આપે છે તો એમાંથી એમના ગ્રાહકોને એનો લાભ મળે એના માટેની એ સ્કીમ છે. અને એનું આયોજન જે એમના ઉપહારની સ્કીમ છે એવું આપણે ત્યાં અહીંયા બનાસ ડેરી પણ કરે છે કે જેનું વધારે દૂધ ભરાશે તો એને આ આપવામાં આવશે, એને આપવામાં આવશે, એમાંથી વધારે જે વધારામાં વધારે ભરેલું હશે એનો ડ્રો થશે, આવું કરે છે. તો એ રીતની એ સ્કીમ છે કે પોતાના ગ્રાહકોને સાચવવા માટે, પોતાના ગ્રાહકોને લાભ થાય એના માટેની આ યોજના છે. અને એ જે જગ્યા હાલ ડ્રોનું આયોજન થઈ રહેલ છે એની પોલીસ પરમિશન જે મામલતદારશ્રીની માગેલી છે અને એના માટેનું જે આયોજનવાળી જગ્યા છે એ જગ્યા મેં જ એમને ભાડે આપેલી છે. મારી જગ્યામાં એ થઈ રહી છે. આયોજકે જણાવ્યું કે તેમની જગ્યા પર જ આ કાર્યક્રમ યોજાશે. જોકે આ લકી ડ્રો ન હોવાનું શ્રવણ દવેએ જણાવ્યું હતું. તેમજ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે આયોજન હોવાનું જણાવ્યું હતું. માટે વાયરલ મેસેજની તપાસમાં સામે આવ્યું છે કે લકી કૂપન લોકોને વહેંચીને ઇનામ આપવામાં આવશે. વોટ્સએપ પર લોકો આ કૂપન ખરીદી શકશે. કાર્યક્રમ માટે પોલીસ પરવાનગી માંગવામાં આવી છે. કોઈની સાથે ઠગાઈની ફરિયાદ પણ થઈ નથી. માટે વાયરલ મેસેજની તપાસમાં એ સ્પષ્ટ થયું કે આવું આયોજન થવાનું છે. કોઈની સાથે ઠગાઈની પણ ફરિયાદ નથી થઈ. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા રોડ પર જે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે તે આયોજન આગામી 20/9/2025ના રોજ રાત્રે 12 વાગે થવાનું છે. આ અંગે જે મેસેજ વાયરલ થયો હતો તેને લઈ વીટીવી ન્યૂઝ દ્વારા આ લકી ડ્રોનું જે આયોજન થયું છે તેની તપાસ કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે જે આયોજન થયું છે તેને લઈ ગામમાં કોઈ બોલવા તૈયાર ન હતું.
જેથી કહી શકાય કે જે પ્રમાણે આ જે લકી ડ્રોનું આયોજન થયું છે તેને લઈ અત્યારે તમામ પ્રકારનું જે ટિકિટનું વિતરણ છે તે અત્યારે ઓનલાઈન કરવામાં આવી રહ્યું છે. 20 તારીખના રોજ આ જે આયોજન છે તે રાત્રિના સમય થશે, એટલે કે કહી શકાય કે અત્યારે તો જે આયોજકો છે તેમના દ્વારા જે ફ્રીજ છે, ટ્રેક્ટર 5 છે, 10 જેવા ટ્રેક્ટરો છે, સ્કોર્પિયો 5 છે, આ તમામ જે છે તે આ લકી ડ્રોમાં ઇનામ તરીકે રાખવામાં આવ્યા છે. એટલે કે જે ગ્રાહકો છે તે આકર્ષે તે માટે અત્યારે આ કરોડો રૂપિયાના જે ઇનામો છે તે રાખવામાં આવ્યા છે અને તેનું અત્યારે ટિકિટોનું વેચાણ પણ થઈ રહ્યું છે. આ બાબતે વાયરલ મેસેજને લઈ વીટીવી ન્યૂઝ દ્વારા તપાસ પણ કરવામાં આવી છે અને આ તપાસમાં જે આયોજક છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ જે લકી ડ્રો છે તે આગામી 20 તારીખના રોજ યોજાશે. પરંતુ સત્ય કંઈક એવી હતી કે આ આયોજન છે તે વેપારીઓ છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં જે ગ્રાહકોને જે દર વર્ષે જે બનાસ ડેરી હોય કે અન્ય જે સંસ્થાઓ દ્વારા જે લકી ડ્રોનું આયોજન થતું હોય છે તે પ્રમાણે આ આયોજન કરવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારની છેતરપિંડી આમાં કરવામાં આવતી નથી અને તમામ જે આયોજન છે તે યોગ્ય રીતે કરવામાં આવ્યું છે. આમાં પોલીસ પરમિશન પણ માંગવામાં આવી છે અને મામલતદાર પરમિશન પણ અત્યારે તો માંગવામાં આવી છે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઉત્તરાખંડના દહેરાદૂનમાં વાદળ ફાટ્યું, ધસમસતા પ્રવાહ વચ્ચે જિંદગી માટે જંગ. વીજપોલ પર ફસાયેલા યુવકનો વિડીયો વાયરલ થયો. ભારે જહેમત બાદ યુવકને બચાવવામાં આવ્યો. ક્યાંક ટ્રક તણાઈ તો ક્યાંક પુલ વહી ગયા. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયો યુવક. ઉત્તરાખંડના દહેરાદૂનમાં જ્યાં જુઓ ત્યાં બરબાદી. મોડી રાત્રે વાદળ ફાટતા જિંદગી માટે ચંગ. ઉત્તરાખંડના દહેરાદૂનમાં કુદરતનો એવો તો કહેર વર્તાયો કે લોકો પોતાની જિંદગી બચાવવા માટે મથામણ કરતા જોવા મળ્યા. દહેરાદૂનમાં પૂરનું મુખ્ય કારણ 15 સપ્ટેમ્બરની રાત્રે સહસ્ત્રધારા વિસ્તારમાં વાદળ ફાટ્યું છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર અત્યંત ભારે વરસાદ પડ્યો, જેના કારણે તમસા, સહસ્ત્રધારા અને ટોન્સ જેવી નદીઓ ગાંડીતુર બની હતી. IMDએ દહેરાદૂન, તહેરી ગઢવાલ, ચંપાવત, બાગેશ્વર અને નૈનીતાલ જિલ્લાઓમાં રેડ એલર્ટ જારી કર્યો છે. ત્યારે ઘણા વિડીયો પણ વાયરલ થયા છે. જુઓ આ વિડીયો, જેમાં નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક યુવક ફસાયો. વીજળીના થાંભલા પર ચઢી જઈને આ યુવકે પોતાનો જીવ બચાવ્યો. આખરે કલાકો સુધી વીજપોલ પર રહ્યા બાદ રેસ્ક્યુ ટીમ પહોંચી હતી, જે માટે પહેલા વીજપોલ તરફ દોરી બાંધવામાં આવી હતી અને એક કમાન્ડો યુવક સુધી પહોંચ્યો હતો, જે બાદ યુવકને દોરી સાથે લટકાવીને કિનારા તરફ લઈ જવાયો હતો. જુઓ આ વિડીયો, જેમાં મંદિર વિસ્તાર પાણીમાં ગરકાવ છે. આખું મંદિર પાણીની ચપેટમાં આવી ગયું. દહેરાદૂનમાં મોડી રાત્રે આવેલા પૂરમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો હતો. જુઓ આ વિડીયો, જેમાં કેવી રીતે કાર પાણીમાં તણાતી જોવા મળી. એક કાર તણાયા પછી બીજી કારો પણ પાણીના પ્રવાહમાં રોડ પરથી જ તણાઈ ગઈ હતી. હવે જુઓ આ વિડીયો, જેમાં એક તરફ નદીઓ ગાંડીતુર બનતા વીજપોલ પાણીમાં તણાતા જોવા મળ્યા, તો બીજી બાજુ પુલ પરથી જ લોકો પસાર થઈ રહ્યા હતા.
આમ દહેરાદૂનમાં આવેલી આકાશી બરબાદીમાં જ્યાં જુઓ ત્યાં વિનાશના દ્રશ્યો જોવા મળ્યા, જે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ ચર્ચામાં છે. તંત્ર દ્વારા લોકોને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે આ તબાહીથી લોકોને ક્યારે રાહત મળશે તેની રાહ જોવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.